લે હજી માઈલો ભૂતો હે કન્યા એ કાકા ઊભો થાને એલા ઊભો થા મોડું થાય છે કાકા શીનું બોલે તારે મોડું થાય કાકા હું નવું મોટરસાઇકલ ના લાવ્યો હા તો મને એ હરકું આવડતું નથી અને થોડું તને થોડું થોડું ફાવે તો આજને બહારમાં જવું છે હા હાલે તો દાવું મારે મને આખો મન દેવો કાકી ક્યાં અંબે બહાર ગામ જાય બરોબર હું કાનિયા લઈ જાઉં અને કેમ ના જાવ છો ઉભો રે કેમ ના જાવ છો બહાર ગામ પણ બાર ગામનું નામ તો હોય ને લે છોટેલા હા છે ચોટીલા પણ જો ધ્યાન રાખજો હો બાપા માકાનિયાને એમ કેમ પાછો લેતો આવજો બાપા અમારો હાથ ફટનો એકનો એક લીલના લાડા જેવો છે તો હું ત્યાં મારા બાપાને મામા દહ કે છે ને એવું દોહનું ન હોય મારે હાથ ફટનો છે બાપા ચોટીલાના પગથિયે દીવા કર્યા ને તઈ તો આ મારા દીકરાનો જન્મ થયો ત્યાં હું મારા બાપાનો એક જ છું એ ઉપાધિ ન કરવાની હોય ના ઈ માને ઉપાધિ થાય અને બટા તું હેને ઓલું હાલે કોટ પહેરતો જા કાઈ સેવી પડે છે હા લાવો લાવો એટલે તાર બાતો આવે ને આવે છે બાપના તઈ શું એ બટા આ લુંગી જોઈશે કે આ સાપની મોટવી છે કોટ એક આપો હાલે હાલે મારો દીકરો અને સંભાળી અને જો પાછા ટાણા હેરા ધોરી આવજો અરે આવી જઈશું અને ખાવો ક્યાં બપોરે એ હોટલે હોટલમાં હોય ને એ હોટલમાં ખર્ચો ન કરાય મંદિરમાં પ્રસાદી લઈ લેવાય જો હા એ હું ખર્ચો દઈ દઈશ હું બસ હા તે મોટરસાઇકલ ભટભટિયું લીધું ને હા હા તે તું ખર્ચો દઈ દેજે અને પાણીથી લઈ લેજે હાલો બાબુ હા મારો દીકરો સંભાળી નો એ છોકરા આ કેનો છોકરો છે ઈ ઓલા પેથા પડી પેથાભાઈ નો સંભાળી મૂકી દેજે એ હા ચમડે એટલે હા જાઓ બા માર લુગડા ઓલા ધોઈ નાખજો કાઈ માર પહેરવા જોઈશે હો એ આ બટા જા એ બધું થઈ જાહે ધોવાઈ જાહે અસર જાઓ હા માનો વારવાનો વારો આવ્યો બાપા થઈ હું કરું હશ લ્યા ક્યાં ગઈ હું આ જો ગાડીએથી આવ્યા લાગે છે એ આવ વાડીની ક્યાં દીકરી થા સાચી રાત ટ્રેક્ટર હાંક્યું અને ઊંઘ એટલી આવે અને આ મોજા તો જો પણ આ ધોયે હારા નથી થતા મોજા ને પછી ખેતીમાં કેવું હોય અને ક્યાં ઓલો કાન્યો ગયો એ ઈ ઓલો કાઢ્યો છે ને ઓલા પેથા બાપાનો ઓલો જાડિયો નહીં હા એને એક નવું મોટરસાઇકલ લીધું હે ને તે ચોટીલા ગયા છે સોટેલા તારા બાપને ન જવા દેવાનો એક વાર આ બધું આ વાવણી માથે આવી ગઈ છે આ બધું વાવવાનું હોય આખી રાત ટ્રેક્ટર હાંકું છું તો ખબર ન પડે કે ઘડીક આપણે અહીંયા બાપુને ટેકો દેવા જાવી ટ્રેક્ટર હાંકવા આવી જાવી ઈ કાઈ એવડો બધો ભરભાદર નથી થઈ ગયો હો હા તમારે ટ્રેક્ટર રાખવું હોય તો મારે કહી દેજો એ તો ટ્રેક્ટર રાખીશ હું આમ નમ જ સડાયો મોઢે ને હોશિયારી ગોતા બહુ લે વળી બિસારો કાઈ બોલતો નથી એટલે હા બોલતો નથી એટલે તમે ગોતાઈ જાવ અને હેને ટ્રેક્ટર રાખીશ હું ઉપાધિ ન કરો હું છે ટ્રેક્ટર આપું તારું છે મોટું ટ્રેક્ટર આપવાનું એ ટ્રેક્ટર તો હું તો હરખું આવે તો રેલગાડી હાકીને વઈ જાવ અને આ તો તમને હેને હાકીને બતાવી દઉં હવે તમે બાયડ્યું અમે બધું રાખો તમે બાયડ્યું બોલો એટલું જ તે તમારથી કાંઈ ન થાય તંબુરો કાઈ ન થાય નો કયો હવે તું અત્યારે મારે દેકારો કરીમાં અને મને ઘરે ખુવા દે હવે આ તો હુઈ જાવ ને વાડીએ શાંતિ નહીં ઘીરે શાંતિ નહીં હા તો હુઈ જાવ ને હું ક્યાં બસી કે બેઠી છું લે વળી આને છે ને આખો દી હુવા દો અને ટ્રેક્ટર લઈને વઈ જાવ હું ટ્રેક્ટર હું નો આલે ભલે આખો દી ગોઠાઈ દે હાલો ટ્રેક્ટર લઈને વઈ જાવ હું આવે ને હું ટ્રેક્ટર એટલે ચીજ કહેવાય તઈ શું પણ લે આપણને કેમ કે બાયુને કઈ હાકતા જ ન આવડતું હોય ટ્રેક્ટર રાખવું એટલે વળી શું ઓ નો જય માતાજી લ્યો હા એ હા આલે એ આવલા ધેમા દાદાના ઘરના એ ટેલર હાકે છે અને આવલા ધેમા દાદા સા છે લાય લાય ઘીરે જાવ ખાયો ખાને આ હેને સાય છે ને પડીને મરશે આ સાય ઠોપ છે ઓલે આવડા હારે દાવા દે ખાયો ખા
એ જમા દાદા જે આ તું જે તને ભલા લા ધીરે ની રે સા થોડો હો હા એ ઓલા તમાર ઘરના નહીં હા એ ટેલર રાખે હે હે હા ક્યાં કરે એ વાડીમાં એ થોડો જે ઈને ઈ મને હું કોઈ મારા મારા તીવે તે શું થોડો ગાય ગા હે એટલે આ તો ગધાડીની હાથમાં ટ્રેક્ટર લઈને ભાગી આ ક્યાંક મરે નહીં એટલે આ ક્યાંક ઊભી માર હાથ શું છે પણ આ બંધ કર મને ક્યાં બંધ કરતા આવડે છે આટલું બધું તારા બાપ ટ્રેક્ટર જવા દેવાય એ પણ શું એ પણ આ તો હું આવી ગયો નકર ઠાર મેરી જા તમને પણ તમે ખોટાઈ ગયા તો શું કરવું આ પછી કામ કેદી થાય તને હું ઘરે ના પડતો કે તારે છે ટ્રેક્ટર નો હાલે તોય આવીને મડાઈ ગઈ તું આથી આકવું તો પડે ને મારો છોકરો ગયો છે સોટીલા આ તો હારું હું આવી ગયો નકર હમણાં આ ગટરમાં જઈને ઊભું રહે આને ઊભું રે લે વરી મને બીવરાવી દીધી હવે હેઠી માર એમ હવે તમે આકશો હા એ બાપા હવે ઉતરો તમે પહેલા આશ તઈ ઘડીક મોડા આવ્યા હોત ને તો બધું આખું ખેતર હાકી નાખત હવે આને ઉતરતાય આવડે છે એ ભગવાન મને પૂરી હાકવાય નો દીધી ટ્રેક્ટરે ક્યાંય ગયું ચાલવાનું પગથિયું ક્યાંય ગયું એ બાપા ઘડીક મોડા આવ્યા હોત ને તો બધું હું તો ખેડી નાખવાની જ હતી. હવે અમે મોઢું કરતી તંબુરા જેવું આમ ઘર ભેગીને થા કા અને રાંધીને કપલેટ રાખજે થા હવે જાવશું હવે ઈ તો ટ્રેક્ટરની દીકરી થતી ઈ તો તમે ગોટાઈ ગયા એટલે મારે ટ્રેક્ટર લઈને આવવું પડ્યું અને કોઈ દિન જો હું હૂતો હોય અને ટ્રેક્ટરમાં સાવી પડી હોય ખબરદાર જો કોઈ દિન ટ્રેક્ટર હાંક્યું તો તમે જે દી હુઈ જાઓ ને તે દી ટ્રેક્ટર લઈને નીકળી જ જાઈશ તમારે જે કરવું હોય ને કરજો આમ નામ કોક જીવ ખોશ તું જા આમ ઘરે જા હાલ હું આ ટ્રેક્ટર બાકી છે એટલું હું હાંકી નાખું છું હા હારું જાવશું અને આ બધો ભૂહાડો ફેરવો વાહે તે ભૂહાડો હાથી પણ હવે હાઈલા કરે એવું કાઈ ન હોય મંડો હાકવા હાલેની દીકરી હા. તારા બાપ ડીઝલ અહીંયા કઈ બફટ નહીં આવતું હા તો પછી ઉઠી જવાય તો મુંજબર મૂંગી માર હું જાઉં છું ઘીરે ઘરે જવાનું છે કઈ માજરમાં નથી જવાનું જાવ છું ઘરે હેલો મિત્રો જય માતાજી હું છું પાયલ પટેલ તમને જો આ અમારો કોમેડી વિડીયો ગમે તો અમારી આ યુટ્યુબ ચેનલ એકતા કોમેડી થાનને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઇબ જરૂર કરો નમસ્કાર મિત્રો, હું છું લક્ષ્મણભાઈ કાંડિયા ઉર્ફે કાંડિયો. અમારો આ કોમેડી વિડીયો છે, જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, આવા અવારનવાર અમે કોમેડી વિડીયો આવતા જ રહેશે. અને જો તમે વિડીયોમાં મજા આવે તો કોમેન્ટ કરવાનું તો ભૂલશો જ નહીં. જય માતાજી. જય માતા